રાજ્યમાં ખેડૂતો માટે રાહત આપતા સમાચાર છે કે છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે જગતનું તાત આર્થિક સંકટમાં છે। જો કે હવે આ આફત વચ્ચે દેવ દિવાળીના પવિત્ર દિવસે જ ખેડૂતોના આંગણે ખુશીની રોશની થવાની સંભાવનાઓ છે। સાંજ સુધીમાં કૃષિ રાહત પેકેજ જાહેર થઈ શકે છે। સરકાર દ્વારા કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટેનું કૃષિ રાહત પેકેજ ની જાહેરાત થઈ શકે છે। આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જે મેરેથોન બેઠકનો દોર ચાલ્યો હતો, જેમાં રાહત પેકેજને આખરી ઓપ આપવામાં આવ્યો છે એવી વાત છે। આ રાહત પેકેજની સત્તાવાર જાહેરાત પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર દ્વારા કરવામાં આવશે। ત્યારે જાહેરાત બાદ પાક નુકસાનીથી પીડિત લાખો ખેડૂતોને મોટી રાહત મળશે અને તેમના ખાતામાં ઝડપથી વળતરની રકમ જમા થાય તે માટેની કાર્યવાહી પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે। માનવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર થનારું આ કૃષિ રાહત પેકેજ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ હોઈ શકે છે। સરકારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના નિયમોથી પણ આગળ વધીને ખેડૂતોને મહત્તમ સહાય પહોંચાડવાની તૈયારી બતાવી છે એવી વાતો છે। ઉલ્લેખનીય છે કે ખેડૂતોને આર્થિક ટેકો આપીને તેમને ફરી બેઠા કરવાના ઉદ્દેશ સાથે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ઉચ્ચ સ્તરીય બેઠકોમાં સર્વેના આંકડાઓ અને નુકસાનની વિગતોના આધારે સહાયની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે।